નંદન યશોદાનંદન ભગવાન બાલકૃષ્ણલાલના ચરણારવિંદની અંદર તથા આપ સૌના હૃદય કમળમાં બિરાજિત ઠાકોરજીના હૃદય કમળમાં અને એના ચરણારવિંદની અંદર સાષ્ટાંગ દંડવત નમસ્કાર સહિત ભાગવત કથાના ચોથા દિવસે સવારના સત્રમાં ભાગવત કથાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે ગઈકાલની કથામાં સુંદર મજાનો ઉત્સવ નૃસિંહનારાયણનું પ્રાગટ્ય અને જન્મોત્સવ ઉજવાયો. તો જન્મોત્સવ સુંદર રીતે ઉજવાયો. ઘણી બધાએ મહેનત કરી. લખાતા લેખ તાત પ્રહલાદના કાળને જીતવા કલમ ટાંકી અને વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું માંગતા નવ રહ્યું કાંઈ બાકી. પછી દેવ સંભાળતા જગત આપે પણ દેવનો દેવ એ જગત આપે એનો ફેસલો નાથ નરસંગ આપે. આવા નૃસિંહનારાયણનું પ્રાગટ્ય થયું. જન્મ મહોત્સવ ઉજવાયો. વૈશાખ સુદ 14નો દિવસ હતો. વૈશાખ શુક્લ 14 દિશામાં રવિ હોત અસ્ત સંધ્યા હિકાલ પર હર્ય થંભ પરયોધરા અને ભગવતી ગતિ ગન ગહન ગહન ગન હન ઘોર અમન સમન થઈ પાપર તમધર મંધર જાપ તરંદર રામ રમાપતિ હૃદય લે ખરો સુરાય બિકટ ગઢભંજન બિકટ રૂપ નરસંગ ધરે. આવું નૃસિંહનારાયણનું પ્રાગટ્યનો આ છંદ છે. વૈશાખ શુક્લ 14 દિશા સંધ્યાનો કાળ હતો. એમાં નૃસિંહનારાયણ પ્રગટ થયા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદજીને કહ્યું કે જા હવેથી હું તારા કુળમાં કોઈને મારીશ નહીં, માત્ર દંડ આપીશ. ત્યાર પછી બલિરાજા એ જ વંશમાં થયા પણ એને દંડ આપ્યો, માર્યા નથી. ભક્તથી ભગવાન પૂર્ણસ્થ થયા. ભગવાને ક્રોધ અવતાર હતો. ક્રોધ શાંત થતો નહોતો. લક્ષ્મીજીને કહ્યું કે તમે જાઓ. લક્ષ્મીજી કે મારું કામ નહીં, આ ક્રોધ અવતાર છે, એમાં હું નહીં જઈ શકું. અંતમાં પ્રહલાદજીએ સ્તુતિ કરી અને ભગવાન શાંત થયા. શાંત થયા પછી ભગવાને બ્રહ્માને બોલાવ્યા. બ્રહ્મા અહીં આવો. તમે આવા વરદાન આપી દો છો પછી મારે ચિત્ર વિચિત્ર રૂપ લેવા પડે છે. હવે પછી આવા વરદાન આપતા પહેલા ધ્યાન રાખજો. બ્રહ્માને નોટિસ આપી દીધી કે હવે પછી ધ્યાન રાખજો. રાક્ષસોને વરદાન દેતા પહેલા ધ્યાન રાખવું. કેવું ચિત્ર વિચિત્ર ભગવાનનું રૂપ હતું. અર્ધો મનુષ્ય અર્ધો પશુ, સિંહનો અવતાર, નર અને સિંહનું એક સાથે સ્વરૂપ. સંધ્યાકાળે હિરણ્યકશિપુને માર્યો. એ કથા આપણે કાલે જોઈ. આ કથાના અંતમાં ચાતુર્વર્ણની વ્યવસ્થા અને એમાં નારદ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો. એ કથા નારદજીને કથા સંભળાવી યુધિષ્ઠિરને કહ્યું કે તમે જોયું ને કે ભગવાન ઋષિ હિરણ્યકશિપુને માર્યો, ભક્ત પ્રહલાદને ઉગાર્યો, ધર્મરાજ
આમ ભગવાનની ક્રિયામાં ભેદ છે, પણ ભાવમાં ભેદ નથી. જેને માર્યો એને તાર્યો. પછી તો નારદજીએ ચાતુર્વર્ણ 4 આશ્રમોના ધર્મ બતાવ્યા. આ ચાતુર્વર્ણ 4 વર્ણ પધારો દાદા ઉપર. આમાં સૌ અંજલિ આપવા આવે છે. કારણ જેઠા બાપાનું સંગીત, અમારા અંબાશંકર બાપાની ગાયકી અને એમનો આ પરિવાર, અમારા મહાશંકર દાદા. જેઠા બાપાની આ કથા હોય મારે આમંત્રણ વગર હવે એનો વોટ્સએપ મેસેજ હતો. એટલે એ પણ અહીંયા આહુતિ આપવા આવ્યા છે, ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે. ચાતુર્વર્ણ એ વ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ એ વ્યવસ્થા છે. બાકી આમાં કોઈ ઉચ્ચ વર્ણ નથી, કોઈ નીચ વર્ણ નથી. આમાં આ તમામ જીવોને માટે આ 4 વર્ણો બતાવ્યા છે. અને પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાથી આ ચાતુર્વર્ણ, બ્રાહ્મણ એટલે ભગવાનનું મસ્તક કહેવાય. ભગવાનની નું મુખ છે બ્રાહ્મણો. બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહુરાજન્ય કૃત. બ્રાહ્મણો ભગવાનનું મુખ છે એટલે સદા વંદનીય છે. ક્ષત્રિય ભગવાનની ભુજા છે. વૈશ્ય ભગવાનનું ઉદર છે અને શુદ્ર ભગવાનના ચરણ છે. આમ 4 વર્ણ ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે. માટે બધા જે ભગવાનમાંથી ઉત્પન્ન થયા એ બધા સરખા જ હોય. એટલે વર્ણ વ્યવસ્થા છે. પછી બ્રાહ્મણ ન રહે તો એ બ્રાહ્મણ શુદ્ર સમાન છે. શુદ્ર સારા કામ કરે તો એ બ્રાહ્મણ સમાન છે. વર્ણ એ વ્યવસ્થા છે. બ્રાહ્મણ જ્ઞાન પ્રધાન છે એટલે ભગવાને એને મુખમાંથી ઉત્પન્ન કર્યા. ક્ષત્રિય બળ પ્રધાન છે એટલે ભુજામાંથી પ્રગટ કર્યા. વૈશ્ય અર્થ પ્રધાન છે એટલે ભગવાને એને પેટમાંથી ઉત્પન્ન કર્યા. અને તેથી બ્રાહ્મણ શિક્ષક છે. જ્ઞાન પ્રધાન છે એટલે શિક્ષક છે. ક્ષત્રિયને બળ આપ્યું એટલે રક્ષક છે. વૈશ્યને અર્થ આપ્યું એટલે કોઈનું પોષણ કરવું એ આપ્યું છે. અને શુદ્રની સેવા કરવાનું આપ્યું એટલે બધાની સેવા કરે છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણા કર્મ વિભાવક. આયામ સંહિતાયામ સપ્તમ સ્કંદ ભગવાન નારાયણ સમર્પિતમ. ભગવાન નારાયણના ચરણે સાદર સમર્પિત કર્યો. અને હવે અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. વાસનાનો મોક્ષ લીલા છે. ભગવાનનું જમણું વક્ષસ્થળ છે. એમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે. ત્રીજા ઉત્તમ એટલે પ્રિવ્રતના પુત્ર જે ઉત્તમ હતો એમને ત્યાં મનુ નામના રાજા થયા. પ્રભુએ સત્યસેન નામનો અવતાર ધારણ કર્યો. ચોથા તામસ એટલે ઉત્તમનો ભાઈ એ નામના મનુ થયા. અત્યારે કયો મન્વંતર ચાલે છે? અત્યારના મનુ પણ છે. બ્રાહ્મણ સંકલ્પ કરાવે ને ત્યારે એમાં ધ્યાન દેજો, એમાં મન્વંતરનો ઉલ્લેખ છે. આ 28મો કલિયુગ છે. સપ્તમે વૈવસ્વત મન્વંતરે, 7મો વૈવસ્વત નામનો મન્વંતર હાલે છે. આવા મન્વંતરોની કથા છે. ત્યારબાદ
એ રાજા સાંભળ, ગજેન્દ્ર મોક્ષની કથા કહું. સુખદેવજી કહે છે, સાંભળ રાજા, એક ત્રિકૂટ નામનો પર્વત છે. ત્યાં વન્ય સંપત્તિ, ધાતુની સંપત્તિ એનાથી શોભાયમાન અને ખૂબ સમૃદ્ધિવાળો પર્વત હતો. પર્વત ઉપરથી આ બધું મળતું હતું. આ પર્વત ઉપર એક ગજેન્દ્ર એટલે હાથી રહે છે. ત્યાં એક સરોવર હતું. તરસ્યો થાય એટલે હાથી સરોવરમાં જળ પીવા માટે જાય, પોતાની તૃષાને તૃપ્ત કરે. અને હાથણીઓ, એના બચ્ચાઓ અને હાથી એ સરોવરમાં પાણી પીવા માટે જાય છે. શરણ બિહારે તાર તાર તું કૈલાસ કે નિવાસી. બખાન ક્યાં કરું મેં, रातों के ढेर का क्या करूं मैं. बखान क्या करूं मैं, बखान बखान क्या करूं मैं, रातों के ढेर का छपी बबूत में खजाना कुबेर का, छपी बबूत में. और जीवन दिया जहर पिया शिव जी, जीवन दिया जहर पिया, जीवन दिया जहर पिया, कितना उदार तू कैलाश के निवासी. नमो बार बार आयो शरण तिहारे, आयो शरण तिहारे तार तार तू कैलाश के निवासी, कैलाश के निवासी. પાસે અને શિવજી થોડી વારમાં તો પ્રસન્ન થઈ જાય એવા દેવ છે. શિવજી કહે, ઓ તમે બધા મારી પાસે આવ્યા છે, બોલો શું કામ છે? તો કે સમુદ્ર મંથન કરતા હતા અને એમાંથી ઝેર નીકળ્યું છે. હવે ઝેર લેવા કોઈ તૈયાર નથી, આપ પધારો. તો ભગવાન મહાદેવજીને તો બધું ચાલે, પણ મહાદેવના નામે બધું ચલાવે છે ને એ ન ચાલે. મહાદેવને હાલે, એ મહાદેવને હાલે, પણ આપણે એ ન હાલે. ઘણા ભાંગ પીવે, ભાંગ મહાદેવજીને ધરાય, પણ એની એ ભાંગ આપણે ન પીવાય. પછી એવી મહાદેવના નામે ભાંગ, મહાદેવના નામે ધતુરા, મહાદેવના નામે ગાંજા, એ આપણે ન કરે. એ મહાદેવ માટે છે બધી વસ્તુ. મહાદેવ આવ્યા અને જે ઝેર નીકળ્યું હતું એને પોતે પી ગયા, પણ પી ગયા એટલે નીચે નથી ઉતર્યું, પોતાના કંઠમાં રાખ્યું છે. એટલે ભગવાનનું એક નામ પડ્યું, બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ કહેવાય.
જીવનની સમસ્યાઓથી કંટાળી જઈ અને આ દેવતાઓ શિવજીના દરબારમાં આવ્યા હતા અને ભગવાનને નીલકંઠ થયા. ફરી સમુદ્ર મંથન થવા લાગ્યું. હવે ઝેર ગયું, સમુદ્ર મંથન પાછું શરૂ થયું. દેવ દાનવ મેળા સાથ રજનજ ઘડી કર્મ જોગે કરી સંપ કીધો. પણ એ સંપ કરીને શું કરાય? એ સંપ કરી કોઈનું મૂળનું ખોદવું. હંપી જાય અને કોઈનું મૂળ ન ખોદવા જવું. દરિયાનું મૂળ ખોદવા માટે આ બધા ગયા હતા. એ સંપ કરી કોઈનું મૂળ ન ખોદવું, જેમણે જલ્દીનો તાગ લીધો. પછી 14 રત્નો મળ્યા, સમુદ્ર મંથન થયું અને એમાં દરેક વસ્તુઓ નીકળવા લાગી છે. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી છે. ભૌતિક સંપત્તિ ઋષિઓના ચરણે આપી છે. સમુદ્ર મંથન થયું અને એમાં એરાવત હાથી નીકળ્યો, એ ઇન્દ્રએ લીધો. વૃક્ષ નીકળ્યું, દેવતાઓએ રાખ્યું. પારિજાત વૃક્ષ એ દેવતાઓએ રાખ્યું. અપ્સરા નીકળી, દેવતાઓએ રાખી. કૌસ્તુભ મણી રાખ્યો, નીકળ્યો, વિષ્ણુ ભગવાને રાખ્યો. દૈત્યોએ વાંધો ઉઠાવ્યો, આ બધું તમે રાખો તો અમારે શું કરવાનું? સમુદ્ર મંથનમાં બે ભેગા છે, દૈત્યો અને દેવતાઓ. તો ભાગ તો સંપૂર્ણ બધાને હરખો જ હોવો જોઈએ ને. અને દેવતાઓએ ને કહ્યું કે અમારા માટે અમે મહેનત નથી કરતા, આપણું પણ બધાનું આવવું છે. એક મહેનત કરતા હોય અને અમને પણ આપવું જોઈએ. અંદરો અંદર લડે છે. હવે જે નીકળે એ તમારું, બસ જાઓ. હવે જે નીકળે ને એ તમારું. અને મંથન શરૂ થયું અને મંથન શરૂ થયું અને એમાંથી નીકળ્યું શું? મદિરા નીકળી. અને મદિરા નીકળી એટલે દૈત્યોને કીધું કાલ્યો આ તમારી. અને તે દીના આ દૈત્યો મદિરા બધા દુશ્મનની જગ્યાએ મિત્રો, મિત્રોની જગ્યાએ. એટલે બંને છૂટા પડ્યા. ફરી પાછી દુશ્મનાવટ શરૂ થઈ. બલિને કોઈ જીતી ન શકે. આવા બલિરાજા છે. અત્યારે હે દેવતાઓ તમે છુપાઈ જાઓ, હું કઈક રસ્તો કાઢીશ. ગુરુ શિષ્યની વચ્ચે જ્યારે ઝઘડો થાય ને ત્યારે આપણું કાર્ય થશે. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રાસન ટકી રહે એટલા માટે શું કરવું જોઈએ યોજના ઘડાની. પણ સમય આવવાની રાહ જોવી પડશે. કારણ સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. સમય બધું શીખવી દે છે. અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરે છે બલિરાજા. શુક્રાચાર્યએ કહ્યું 100 અશ્વમેઘ યજ્ઞ કરો. એમાંથી 99 અશ્વમેઘ યજ્ઞ થઈ ચૂક્યા છે, પરિપૂર્ણ થઈ ગયા. 100મો અશ્વમેઘ યજ્ઞ કરે એટલે બલિને ઇન્દ્રાસન મળે, ઇન્દ્ર બની જાય. એ સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ અને અદિતિએ ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરી. અદિતિએ એ દેવતાઓની માતા છે. કશ્યપ ભગવાનને કહેવા છે લાગે છે. અદિતિએ 12 દિવસનું પયો વ્રત ધારણ કર્યું. આ વ્રત ક્યારે કરવાનું હોય? પયો વ્રત ફાગણ મહિનામાં કરવાનું હોય. અને એમાં પયો વ્રતથી પ્રભુ પ્રસન્ન થાય અને અદિતિ આગળ ભગવાન પ્રગટ થાય છે. પણ ભગવાન યજ્ઞ નારાયણ ચતુર્ભુજ રૂપમાં આવે છે. યજ્ઞ નારાયણ
સ્વરૂપ ભગવાન પ્રગટ થાય છે. અદિતિએ ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી. કશ્યપ ભગવાન તેજ પુંજ જોઈ અને પોતાની પર્ણકુટીમાંથી દોડતા દોડતા આવે છે. બંને દંડવત કર્યા. ભગવાન જ્યારે વરદાન માગવાનું કહે છે ત્યારે મા અદિતિએ કહ્યું, પ્રભુ, મારા બાળકને દેવતાઓનું અને એમના સ્વર્ગનું રાજ્ય જોઈએ છે, એ પાછું અપાવો. ભગવાને કહ્યું, અત્યારે એ રાજ્ય બલિના હાથમાં છે. એ શક્ય નથી, કારણ કે બલિએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. એ તમારા પુત્રોને આપવાનું સંભવ નથી, પણ બલિ યજ્ઞ દ્વારા મારું યજન કરે છે. પણ માં, તમારું વ્રત ફેલ નહીં થાય. હે માં, હે પિતા, આ દેવતાઓનું કાર્ય હું તમારા માટે કરીશ. બલિને મારવો સંભવ નથી, પણ બલિને જીતવો સંભવ છે. હું ઉપેન્દ્ર બની અને બલિ પાસે યાચના કરવા માટે જઈશ. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને ભગવાન વામન સ્વરૂપમાં દર્શન આપ્યા. બોલ હે વામન ભગવાન કી જય. આ પરબ્રહ્મ પરમાત્મા વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હજી બલિરાજા પાસે જાશે ત્યારે આપણે બલિરાજાને અને વામનને અહીં લઈ આવવાના છે. ત્યાં અંદર બલિ ઉતાવળો છે અને વામન ઉતાવળો છે. મને ખબર છે, હું મુલાકાત કરી નહીં હોય એની. બલિરાજાને સ્વર્ગમાં મળવા ગયો તો. વામનજીનો જન્મ થયો. તુરત જ વામન ભગવાન ધીરે 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 મોટા થયા. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. ઋષિમુનિઓ પધાર્યા, યજ્ઞોપવિત આપી. કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મૂંજની મેખલા પહેરાવી છે. બ્રહ્મચારીને મૂંજની મેખલા પહેરે છે. મૂંજની અંદર બ્રહ્મચારીને ટકાવી રાખવાની શક્તિ છે. વામન ભગવાન કોપીન ધારણ કરે છે. અદ્ભુત તેજસ્વી દીપ્યમાન છે. કોઈકે આવીને પ્રભુને પાદુકા આપી, કોઈક આવીને ત્રિપુંડ કરી ગયું, કોઈ જનોય ધારણ કરાવી. યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્યઃ સહજમ પુરુષાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. યજ્ઞોપવિત ધારણ છે. આ યજ્ઞોપવિતની અંદર 9 તાર હોય. એ 9 તારની અંદર ઓમકાર આદિ 9 તંતુઓ હોય. એમાં 9 દેવતાઓનું સ્થાપન કરવામાં આવે, 9 દેવોનું આવાહન કરવામાં આવે જનોયની અંદર. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમનું આવાહન કરવામાં આવે. અને આ યજ્ઞોપવિત ગાયત્રી મંત્ર દ્વારા ઓમ ગાયત્રી તક્ષરામ બાલામ સાક્ષસૂત્ર કમંડલમ નિજ વક્તામ ચતુર્ભુજામ હંસ વાહન સંસ્થિતામ, આવી ગાયત્રી દેવીની ઉપાસના કરવા માટે યજ્ઞોપવિત છે. અને આ ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી મંત્રનો સાર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. વેદોનો સાર એ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. ગુરુ મહારાજ મંત્ર આપી અને ભણાવે, યજ્ઞોપવિત ધારણ કરાવે ત્યારે ગુરુ મહારાજ શું કરે? મંત્ર આપે, મંત્ર દીક્ષા આપે. પહેલાના સમયમાં યજ્ઞોપવિત ધારણ કરાવતા ત્યારે મારા બાપુજી ને એ બધા માથે ધોતી રાખી અને એને ગુરુ મંત્ર આપતા માથું ઢાંકીને. અને હું જાહેર મંત્ર દઉં છું. ફેર એટલો જ છે. પેલા અમે યજ્ઞોપવિતની દીક્ષા આપતા અને દીક્ષા મંત્ર આપીએ એટલે ઢાંકીને મારા બાપુજીની બધા દેતા ગુરુ મંત્ર.
અને હું જાહેરમાં આપું છું અને હું લક્ષ્મીના જ મંત્ર આપું છું છોકરાઓને. એની આ લક્ષ્મી થાય, સદલક્ષ્મી આવે, સારી રીતે રહે. એટલે હું લક્ષ્મીનારાયણનો જ મંત્ર આપું છું એને. એની લક્ષ્મી વધે, એની આ વધશે, મારે ત્યાં વધશે. કૂવામાં હોય તો હવેડામાં આવે ને, એટલે હું લક્ષ્મીના જ મંત્ર દઉં. અને એમાંય બાવાશ્રી બોલ્યા હતા, ઓમ ક્લીમ અવતારો, એટલે પ્રભુજી બાબાએ મંત્ર બોલ્યા હતા અને મેં એ સ્મરણમાં રાખ્યો. ઓમ ક્લીમ અવતારો હરેર્યો યમ કીર્તયેદન વહન્નર સંકલ્પા તસ્ય સિદ્ધયંતી સયાતિ પરમામ ગતિમ. આ પ્રભુજી બાબા બોલ્યા હતા. અને એમણે એમ કહ્યું હતું ક્લીમ લગાડો એટલે કાર્યની સિદ્ધિ. એટલે હું ઈ મંત્ર આપું અને એક લક્ષ્મીનો મંત્ર આપું. એક તો બાવાશ્રીના મુખમાંથી નીકળેલો છે મારા ગુરુદેવના, એટલે ઈ મંત્ર આપું અને એક મંત્ર મારો આપું લક્ષ્મીનારાયણનો, મારા સ્વાર્થનો. તો યજ્ઞોપવિતમાં આ દેવતાઓનો વાસ છે. દીક્ષા ગુરુ કહેવાય. ગુરુદેવ પછી પૂછે, કોહો બટુકમ, આપ કોણ છો? કો બ્રહ્મચારી, તમે કોના બ્રહ્મચારી છો? પેલા તો ઓલું બોલાવતા બાઢમ. હવે તો સમયનો અભાવ છે એટલે આવું બાઢમ ને બધું કાઢી નાખ્યું. મારા આવતા ઘણો ફેરફાર કરી નાખ્યો. આપણા રિવાજોમાં થોડા કાયમને આધારિત બધું કરી નાખ્યું. પેલા વરમાળા બનાવતા દોરાની લગ્નમાં, હલવા કલવામાં, મેં તૈયાર વરમાળા કરી નાખી. કો બ્રહ્મચારી, હે બટુક તું કોનો બ્રહ્મચારી છો? ગુરુદેવ હું આપનો બ્રહ્મચારી છું. સંધ્યા વંદન કરીશ્યામી, આપ સંધ્યા વંદન કરશો? જી ગુરુદેવ હું સંધ્યા વંદન કરીશ. નિયમો પાળશો? જી ગુરુદેવ નિયમને પાળીશ. બતાવો. ગુરુદેવ કહે છે ઝાડ ઉપર ચડશો? જી ગુરુદેવ નહીં, ઝાડ ઉપર ન ચડાય. ઊંડા જળમાં નાશો? જી ગુરુદેવ નહીં, ઊંડા જળમાં ન નવાય. અકારણ વૃક્ષ છેદનમ, કારણ વગરના વૃક્ષને કપાવશો? જી નહીં, કારણ વગરના વૃક્ષને નહીં કપાવવું. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે હરિનામનો જપ કરશો? જી ગુરુદેવ જપ કરીશ. ઉમા અંબિકા એ બધા ભિક્ષા આપવા આવે. આપણે ભિક્ષા આપે છે ને જે જનોઈમાં, એ કોણ દીકરીઓ છે? એ છે ઉમા અંબિકા. આ બધી દેવીઓ એને ભિક્ષા પીરસવા આવે છે. અન્નપૂર્ણા, ભવાની. આ તમે માત્ર નથી જતા, પણ ભિક્ષા દેવા જાવ છે ને એ સામે છે ને બટુક, જેને જનોઈ છે દેવાની છે, એ વિષ્ણુ છે, એ વામન છે. અને તમે બધા છો ને એ ભગવતી સ્ત્રીઓ છો. સ્ત્રીઓ ભિક્ષા દેવા માટે જાય ગુરુજી. અને એ ભિક્ષા કોના માટે? હું મરું પણ માગું નહીં અપને તન કે કાજ. અમે મરી જાય પણ માગી નહીં. ક્ષત્રિયનો દીકરો છે ને એ મૃત્યુ પસંદ કરે પણ આમ કરવાનું પસંદ ન કરે. પણ અમે કહી કે ગુરુદેવ માટે ભિક્ષા લઈ આવો એટલે અમારા માટે ભિક્ષા લેવા માટે જાય છે. જનોઈ દેતી વખતે અમે એ કહીએ, પણ એ ક્ષત્રિયના દીકરાને અમે શીખવાડીએ છીએ કે કોઈ ગુરુદેવ તમને આજ્ઞા કરે, કારણ કે ગુરુની આજ્ઞાનું ફળ કેવું હોય? સાધુ અવજ્ઞા કર ફલ એસા, જરઈ નગર અનાથ કર જેસા. એક ગામને બાળી નાખો અને જે તમને પાપ લાગે ને એ પાપ એક આચાર્યની આજ્ઞા ન પાળવાનું પાપ છે.
પણ ક્ષત્રિય છે એને અમે માગતા ન શીખવાડીએ, પણ ગુરુદેવ માટે ગુરુદેવની આજ્ઞાનું પાલન કરે છે કે પરમાર્થને કારણે બીજાને માટે મને માગતા ન આવે લાજ, મારી લાજ પરમાર્થને કારણે બીજાને માટે માગીએ છીએ, તમારે માટે તમે ન માગી. આ તો મને ટૂંકી પડે એટલી ભિક્ષા થોડી હાલે. મારું આ ઉપનયન આપનાર વામનજીના ગુરુ એમ કહે છે કે મારે માટે ભિક્ષા લઈ આવી, આટલી ભિક્ષા મને નહીં થાય. ગુરુજી મોટા યજમાન પાસે જાઓ. તો આ યજમાન કોણ? તો બલિ. તો બલિને અહીં પધરાવવું. વામનજી ભગવાન બલિરાજાના દરબારમાં જવાની તૈયારી કરે છે. બલિ 99 યજ્ઞ કરે છે. સાક્ષાત બલિ આપણી નજરમાં આવે છે. બલિરાજા સ્વર્ગની અંદર અત્યારે યજ્ઞ કાર્ય કરાવે છે. 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થઈ ગયા છે. આવા 99 યજ્ઞ થયા, યાચનાઓ કરે છે. બલિરાજા પૂર્ણ થયા, 100મો યજ્ઞ ચાલુ છે, એની તૈયારીઓ થાય. ભગવાન ગુરુજીના કહેવાથી ભૃગુ કચ્છની અંદર આવે છે અને ભગવાન બલિને યાચના કરવા માટે વામન ભગવાન તૈયાર થાય છે. વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે, વામન બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વામન બનીને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ ભગવાનને પધરાવો. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ હાથ મારવાલા, કર્મા કમંડળ સાર મારવાલા, વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, 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 ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વેદ દર્ભવલ જગાવતા રે, વેદ ધર્મ અવતારે, વેદ દર્ભવલ જગાવતા રે,
અવતારે યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારા વાલા હું ઉમાબેનને વિનંતી કરું આવો આવો સરસ્વતી હર આરોપ ધારે સરસ્વતી હર આરોપ તારે સરસ્વતી હર આરોપ ધારે સરસ્વતી હર આરોપ તારે માતા પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે છે ભગવાન મારા વાલા માતા પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે છે ભગવાન મારા વાલા વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે વિષ્ણુ વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે આસ મારવાલા અધૂરી છે મમ આસ મારા વાલા અધૂરી છે અમ આશ મારવાલા અધૂરી છે આસ મારા વાલા વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે પ્રભુ કચ્છમાં હું જાઉં છું 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 રે હણવા બલીનું અભિમાન વારવાલા હરવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારવાલા હરવા બલીનું અભિમાન મારા વાલા વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે 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 મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે વિષ્ણુ વામન બનીને વામન ભગવાન ભૃગુ કચ્છની અંદર જ્યાં બલિરાજા છે તેની પાસે આવે છે વામન ભગવાન બલિના યજ્ઞમાં પધાર્યા છે દ્વારપાળે સમાચાર આપ્યા છે મહારાજ બલિનો જય હો મહારાજ બલિનો જય હો થોડુંક વોલ્યુમ વધારો બલિરાજાની યારે મારો અવાજ બીજો જાય મહારાજ બલિનો જય હો બોલે શું એ કે ભૂદેવ આવ્યા છે અને એ આપને મળવા માંગે છે ઋષિ મુનિઓ પરમહંસો બધાય બલિરાજાના યજ્ઞમાં આવ્યા છે અહીંયા તો કેટલાય બ્રાહ્મણો આવ્યા છે કેટલાય ઋષિ મુનિઓ આવ્યા છે કેટલાય ગંધર્વો આવ્યા છે કેટલાય ભગવાનના નૃત્યો ગીત ગાયન ગાનારા સંગીતકારો કેટલા આવ્યા છે વામન ભગવાનના અવતારમાં તો બલિએ કીધું કે અહીંયા તો બધા અવતારી છે તો કે નહીં મહારાજ આ જે વ્યક્તિ આવ્યા છે ને એમાં કાંઈક તેજસ્વીતા છે
જેમ સૂર્ય ઉગે અને તમામ નક્ષત્રો ઝાંખા પડી જાય ને એવું એનું તેજ છે. આ વામનનું તેજ કેવું છે કે જેમ સૂર્ય ઉગે અને નક્ષત્રો ઝાંખા પડી જાય એવું તેજ છે. મોટા ભાગના મહાત્માઓ બેઠા હતા, પણ વામન ભગવાન જ્યાં પધારે છે ત્યાં સૌનું તેજ ઝાંખું પડી જાય છે. બલિરાજાને એમ થયું આ કોઈ વ્યક્તિ નથી, પણ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ મારા એ અગ્નિની અંદર પધાર્યા હોય એવું લાગે છે. બલિરાજા બહુ પ્રસન્ન છે, કારણ કે 99 યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયા છે. 100મો યજ્ઞ ચાલે છે. ઋષિમુનિઓ પરમહંસો બધા પધારે છે. બલિરાજાએ ભગવાનની પૂજા અર્ચના કરે છે અને વિંધ્યાવલી રાણીએ ભગવાનના ચરણ ધોયા છે. બલિરાજાએ ભગવાનના ચરણ પખાયા છે. ચરણોદકનું પાન કર્યું છે. બલિરાજાના ચરણ ધોયા અને એમનું ચરણોદક લીધું છે. બધાએ ચરણોદક માથે ચડાવ્યું છે. પાપનો નાશ કરનારું ચરણોદક છે. આ તો પરમાત્માનું ચરણોદક છે. આ અત્યારે કોઈ તમારો પુત્ર નથી, પણ એ સાક્ષાત વામનનો અવતાર લઈને આવ્યો છે. ભગવાનના રૂપમાં છે. બલિરાજા કહે છે, પ્રભુ આજ્ઞા કરો. શું આજ્ઞા છે? બલિ પૂછે છે, પ્રભુ શું આપું? માગહુ ધેન ભૂમિ. શું જોઈએ છે મહારાજ? સુવર્ણ માગો, ધેનું ગાય માગો. પરણવાની ઈચ્છા હોય તો મારી દીકરીને પરણાવું. બલિરાજા ભગવાનને કહે છે, માગો, તમારે જે જોઈએ આપું. અને ભગવાન કહે છે, તું કે એ સાચું છે. ભગવાને કહ્યું, બલિ તું આમ બોલે ને એમાં જરાય નવાઈ નથી, કારણ કે તારો પિતા કોણ? વિરોચન તારો પિતા છે. અને વિરોચન જેવો કોઈ દાની થયો નથી અને થવાનો પણ નથી. આવો તો તારો બાપ છે દાની. આ વામનના વખાણ કરું છું, એના પિતાના વખાણ કરું છું, વિરોચનના. જીગાભાઈ શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે વખાણ કરું છું, મારા ઘરના નથી. તારો બાપ કોણ? વિરોચન. અને વિરોચન જેવો કોઈ દાની નથી થયો. તારા દાદા કોણ? તારો દાદો પ્રહલાદ. દાદા કોણ? જેઠા બાબા. પ્રહલાદ જેવા ભક્ત હતા. તારા દાદા કોણ છે? તારા પિતા વિરોચન છે, એના પિતા કોણ? પ્રહલાદ છે. પ્રહલાદ જેવો પ્રેમ. ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું. તારા દાદાના પિતા કોણ? પરદાદા કોણ? એના પિતા હિરણ્યકશિપુ. એના જેવો કોઈ સુરવીર નથી થયો. હિરણ્યકશિપુનું શૌર્ય, પ્રહલાદની ભક્તિ, અને આ બધાનો સમન્વય હે વામન તારામાં છે. બલિરાજાને થયું કે આટલો નાનો વામન, આટલા નાના ભૂદેવ, એની વાણી તો છું. એની વાણીમાં સરસ્વતી સાક્ષાત બિરાજતા હોય એવું લાગે છે. હાથ જોડીને કહ્યું, તમે તો હજી ઉગીને ઊભા થાવ છો અને તમે મારા દાદા પરદાદા બધાને ઓળખો છો. હે ભૂદેવ, આપ કોણ છો? અરે આખા તારા ખાનદાનને ઓળખું છું. ભગવાન મનમાં કહે છે કે તને તો ઓળખું છું, પણ આખા તારા ખાનદાનને ઓળખું છું, આખા વંશજોને ઓળખું છું. જેમ બારોટ પોતાના ચોપડામાં લખે ને, એમ તારા પિતા, એના પિતા, એના પિતા, એની વંશાવલી અમારી પાસે હોય.
એટલે તમે તમારા ગોર હોય. બહુ સરસ બોલો છો. મારા ગુરુ મહારાજે કઈ કીધું છે કે તું બલિ યજ્ઞ કરે છે, ન્યા જા અને ત્યાંથી મારા માટે ભિક્ષા લઈ આવ. એટલે આવ્યો છું. તો કે કેમ આવવું પડ્યું? તો કે આજે સંધ્યા વંદન કરવા બેઠો તો, અને સંધ્યા વંદન કરવા બેઠો ને ત્યાં જગ્યાદાર જે હતો, જે જમીનની ઉપર હું બેઠો હતો, એ જગ્યાના માલિકે આવીને મને ઊભો કર્યો કે આ મારી જમીન છે, એની ઉપર તું સંધ્યા વંદન નહીં કરતો. એટલે હે બલિરાજા, તારી પાસે માગવા આવ્યો છું. એક 10 બાય 10 નો જમીનનો ટુકડો જોઈશ. બસ થોડી જગ્યા જોઈ છે. બલિરાજા કે બસ મહારાજ એટલું જ જોઈશ. તો કે હા, પણ હું એમને ન લઉં, તો સંકલ્પ કરાવીને લઉં. ભૂદેવો સંકલ્પ કરાવે ને ત્યારે ધ્યાન રાખવું. તમારી પાસે સંકલ્પમાં બધું લઈ લે એ નક્કી નહીં, અને પછી તમે ન આપો તો પણ દોષ લાગે. એટલે બ્રાહ્મણ સંકલ્પ કરાવે, ભાઈ જીતુભાઈ, બ્રાહ્મણ અસદ દાદા સંકલ્પ કરાવે ને તો ધ્યાન રાખવું. કારણ દક્ષિણાના રૂપમાં સોનાનો ટુકડો, એનો ટુકડો આમ કહી અને સંકલ્પ થઈ જાય. સંકલ્પ વિના હું નહીં લઉં. મહારાજ સંકલ્પથી આપો. તો શુક્રાચાર્યજી સામે ઉભા હતા, ઈશારા કરતા હતા, રેવા દે, એને આપમાં હું ઓળખું છું એને. મહારાજ કહી દીધું, વચન એક જ હોય. અમે ક્ષત્રિય છીએ, એના વચનમાં હવે ફેરફાર ન થાય. તો કે તો હવે ભોગ, છતાંય ગુરુ છે ને. સંકલ્પ કરાવવા માટે કમંડળ હતું ને, એમાં દેડકાનું રૂપ લઈ અને કમંડળની નાળમાં શુક્રાચાર્યજી આવી ગયા. સંકલ્પ કરવા માટે કમંડળ ઊંચું કર્યું, પણ એમાંથી પાણી ન નીકળ્યું. એટલે વામનજીએ શું કર્યું? દર્ભની સળી લીધી કે આમાં કંઈક મેલ ભરાઈ ગયો હોય એવું લાગે છે, અને કમંડળની નાળમાં સળીથી મેલ કાઢવા માટે જ્યાં ભરાવી ત્યાં શુક્રાચાર્યજી મહારાજની એક આંખ ફૂટી ગઈ. આ બતાવે છે કે આ જગતને એક દ્રષ્ટિથી જોજો. વામન ભગવાન શુભ સંકલ્પની તૈયારી કરાવે છે, છતાં પણ સંકલ્પની તૈયારી, અને એમાં બલિરાજા વામનજી સામે જોવે છે. કહ્યું, ભગવાન, આ તો તું પાત્ર છો ને, એટલે હું તારી પાસે માગું છું. યાચના કરે છે. મહારાજ, એકવાર મેં વચન આપી દીધું છે, હવે મને સંકલ્પ કરાવો. હાથમાં જળ લઈને બલિ સંકલ્પ કરે છે. મહારાજ, સંકલ્પ કરાવો. અને મહારાજ વિષ્ણુ બોલે છે વામનના સ્વરૂપમાં, ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુલાગ્નિયા પ્રવર્તમાનસ્ય અદ્ય દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે अष्टाविंशतिमे कलियुगे कलिप्रथम चरणे भूलोके भरतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्कदेशे सौराष्ट्र देशे भृगुकच्छ मध्ये भगवान वामन जी सन्निधो अद्य दिने पूर्व संकल्प अनुसारेण अद्य दिने शनीश्वरा परिवार आयोजित निज आनंद श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ एवं अद्य रात्रि दिने सत्यनारायण कथा कर्म अंतर्गत वामन जन्म प्राकट्य समय बलि द्वारा यथाशक्ति त्रिचरण भूमि दद्यात इति संकल्पम त्रिचरण भूमि नी मांगणी करी. बस ન્યાથી ગુરુ અને શિષ્ય વચ્ચે
આ જ્યાં સંકલ્પ કરાવ્યો, ગુરુને કીધું તું તમે સંકલ્પ કરાવો, પણ ગુરુએ ન કરાવ્યો, એટલે વામને પોતે કરાવ્યો આ સંકલ્પ. અને સંકલ્પ કરાવી અને પછી શુક્રાચાર્યજી મહારાજ વામન બલિરાજાને એમ કહે છે કે જા આજથી તું મારો શિષ્ય નહીં, હું તારો ગુરુ નહીં. ગુરુ અને શિષ્ય વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થાય તો જ ઇન્દ્રને ઇન્દ્રાસન મળે. વામનજી એ સંકલ્પ કરાવ્યો છે, શુભ સંકલ્પો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સંકલ્પ કરાવ્યો. 3 ડગલા પૃથ્વી, હે ભગવાન હવે આ 3 ડગલા પૃથ્વી માપી લ્યો. અને પ્રથમ ચરણ વામન ભગવાને પૃથ્વી ઉપર આપ્યું છે. પૃથ્વી ગોળ છે અને આ પૃથ્વીનું પ્રથમ ચરણ એમાં બધું રાજ્ય આવી ગયું. આખું રાજ્ય બલિનું લઈ લીધું. બીજું ડગલું બ્રહ્મલોકમાં મૂક્યું, બ્રહ્મલોકને માપી લીધું અને આખું બ્રહ્માંડ મપાઈ ગયું. બસ આખું બ્રહ્માંડ માપ્યું. અને પછી બલિને કીધું કે હે બલિ, હવે ત્રીજું ચરણ ક્યાં મૂકું? પ્રભુ મારા મસ્તક ઉપર મૂકો. ધ્રુજતા ધ્રુજતા બલિના મસ્તક ઉપર વામન ભગવાને પગ દીધો. આ મસ્તકમાં જ્ઞાન ઉપજ્યું. મહારાજ મારું બધું લેવાઈ ગયું, હવે મારું મસ્તક પવિત્ર બનાવો. સ્વયં બલિ સમર્પિત થયો. બલિરાજા સમર્પિત થયા અને બલિરાજાને પાતાળમાં ચાપ્યો. અને બલિરાજાને પાતાળમાં ચાપે છે અને બલિરાજા અને વામન ભગવાન એની રક્ષા કરવા માટે ત્યાં એની રક્ષા કરે છે. અને હું બલિરાજાને વામન ભગવાનને એમ વિનંતી કરું કે આપ પાતાળમાં જાઓ જ્યાં હતા ત્યાં, અને વામન ભગવાન તમે એની રક્ષા કરો. ત્યાં સુધીમાં હું રામ ભગવાનની કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બલિરાજાનો વેશભૂષા અને એમાં જેણે સેવા આપી એને વામનજી ભગવાન ઘણું આપે, આવા આશીર્વાદ આપી. અષ્ટમ સ્કંદ ને ભગવાનના ચરણારવિંદની અંદર સાષ્ટાંગ દંડવત નમસ્કાર સહિત સમર્પિત કરીએ અને નવમ સ્કંદનો પ્રારંભ કરીએ, જેમાં ભગવાન રામની કથા છે. મને જીગાભાઈ કીધું 12 થઈ જાય તો ઠીક છે, નહીતર આપણે તમારે હાલશે, પણ આવું બધું કરીએ તો 12 રામ નો પ્રગટ થાય, તો અભિજીત નક્ષત્રમાં પ્રગટ થાય. ભગવાનનું પ્રિય એવું અભિજીત નક્ષત્ર 12:45 ઉદિત થાય અને 1:10 સુધી રહે. દરરોજના સમયે અભિજીત નક્ષત્રનો ટાઈમ હોય, યા તો 12:30, 12:20 થી 1:10 સુધીમાં. હવે જોઈએ ભગવાન રામની કેવી ઈચ્છા છે, અભિજીતમાં આવું કે પછી બીજા નક્ષત્રોમાં. તો નવમો સ્કંદ શરૂ કરીએ છીએ ત્યારે ભગવાનની રામની કથા છે. ત્યારે હરે રામ 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 સીતા રામ રામ રામની કથા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે પૃષદા. આ પૃષદના અને એમાં
એને ગૌ હત્યાનું પાપ લાગ્યું. શું થયું? તો ગૌશાળામાં ગાય ભાંભરતી હતી. એને એમ થયું કે વાઘ આવ્યો, પણ અંધારામાં ખડક ફેંક્યું અને ખડક દ્વારા ગાયની હત્યા થઈ. ગૌ હત્યાનું પાપ લાગ્યું અને એ ગૌ હત્યાના પાપનું નિવારણ કરી સુજ્ઞ ભગવાનના શરણે થયા. અને કારણ આમ અજાણતા ગૌ હત્યા થઈ હતી. એટલે ગુરુએ શાપ આપ્યો, જા તું શુદ્ર થઈ જા. ગૌ હત્યા કરી એટલે રાજ્ય અધિકાર ન રહ્યો. એટલે ગુરુદેવ સામે કોઈ દલીલ ન કરી ચાલ્યો ગયો. ભગવાનનું ભજન કરતા 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 ભગવાનને પામ્યો. ગંગાજીને લઈ આવવા માટે તપ કર્યું. કોનું તપ કર્યું? ભગવાન મહાદેવજીનું તપ કર્યું. શૃંગીન ભૃંગીન બધા તાલ આપે છે અને ભગવાન મહાદેવજી તાંડવ નૃત્ય કરે છે. ત્યારે संग सम विशाल जटा झूम चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजै लोचन त्रय लाल लाल चंदन की भौरी भाल कुमकुम सिंदूर गुलाल भकुटी वर्षा जय मुंडन की कंडमाल देह तरामी सजाल स्फटिकमाल रुद्रमाल हर दयाल राजै बम 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 सर्वसार शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे भगवान महादेव ની જટા વિખાઈ ગયેલી છે તાંડવ કરે છે ભૂતળાઓ સાથ આપે છે જગદંબા પાર્વતી સામે ઊભા છે અને ગંગાને કહે છે હે ગંગા આવી જા સ્વર્ગમાંથી ગંગા પ્રહાર કરે છે ડબલ વેગ કરી અને ગંગાજી ભગવાન મહાદેવના મસ્તક ઉપર પ્રહાર કરવાની તૈયારી કરે છે અને ભગવાન મહાદેવના મસ્તક ઉપર પ્રહાર ડબલ કરે છે કે હમણાં મહાદેવને લઈને પાતાળમાં વહી જાઓ અને ભગવાન સુંદર મજાનું તાંડવ કરતા કરતા જટાકટા હસંદ્રમમ પ્રમમ નીલી પનિર્ધની વિલોલવી વિલોલવી વિરાજમાન મૂર્ધની તગત 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 જ્વલમ લલાટ પાટ પાવક કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરત્ર ભામણી પ્રભા મોદમાન માનસાય ભગવાન તાંડવ કરે છે ગંગાજી પ્રહાર કરે અને ભગવાનના મસ્તક ઉપર પ્રહાર કર્યો ભગવાન ગોળ ગોળ ફરવા લાગે અને ગંગાજીને ગોળ ગોળ ફેરવતા ફેરવતા ભગવાનને જટા બાંધી લીધી અને જટા બાંધી અને ભગવાને ગાંઠ મારી દીધી. હવે ગંગા અંદર ફરે છે ભગવાન મહાદેવની જટામાં ગંગા ફરે છે અને આ ગંગા અંદર અકળામણ થવા લાગી અને અકળામણ થતા થતા
ભગવાન મહાદેવને વિનંતી કરે છે કે હે ભગવાન મહાદેવ, મને તમારા મસ્તકમાંથી બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. અને ગંગાજીને ભગવાન બહાર કાઢે છે. કેવી રીતે? એક લટ છોડી, માત્ર જટાની એક લટ છોડીને એમાંથી ગંગાજી પ્રગટ થયા. આ ગંગાજી પ્રગટ થયા છે ને, જે હરિદ્વારમાં, અલ્હાબાદમાં આ બધી જે ગંગા મુખમાંથી જે વહે છે, હિમાલયના મુખમાંથી જે વહે છે ગંગા, એ ભગવાન ભોળાનાથની એક લટનો પ્રતાપ છે. અવળી મોટી ગંગા ભગવાનના લટમાંથી નીકળી છે. અને એ ગંગાજીને ભગવાને છોડ્યા. ભગીરથને કીધું ભગીરથ આગળ હાલ. અને ભગીરથ આગળ, પાછળ ગંગાજી. અને જ્યાં પોતાના 60,000 પિતૃઓનો રાખનો ઢગલો હતો, એ રાખના ઢગલા ઉપર ગંગાજી ફરી વળ્યા. અને એ ગંગાજીએ આ પિતૃઓનો ઉદ્ધાર કર્યો. સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. આવું ગંગાનું પ્રમાણ છે. ભગવાન ગંગાજીનું આ મહાત્મ્ય છે. ગંગા કેવી છે કે એક પાપી માણસ ને ખુરશી આપી હતી, ખુરશી આપી. વાહ ભાઈ, નું આ મહાત્મ્ય છે. એક પાપી માણસ હતો અને એના પાપ બહુ હતા. એનું મૃત્યુ થયું, એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને પછી એના હાડકા પડ્યા હતા. એ હાડકા લઈ અને એક કાગડો ઉડતો ઉડતો ગંગાજી ઉપર પસાર થતો હતો. એમાં સામે જોખમ જોઈ ગયો કાગડો, એટલે મોઢામાં જે હાડકું હતું એ હાડકું ગંગાજીમાં પડી ગયું. એ પાપી માણસની દુર્ગતિ થવાની હતી. એ દુર્ગતિ ન થતાં એની સદગતિ થઈ. કારણ કે હેતલ હાટરો કટકો અને ગતરે ગંગામાં જાય, પછી માનવીઓ કુળમાં ભૂત ન સર્જે ભાગીરથી. આવી ગંગાજી છે. સગર રાજાના 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો. અને હવે એ જ વંશની અંદર આગળ જતા સૌદાસ નામના રાજા થયા. એ જ વંશમાં આગળ જતા ખટવાંગ નામના રાજા થયા. 2 ઘડીનું આયુષ્ય ખટવાંગ રાજાને ખબર પડી કે મારું આયુષ્ય 2 ઘડીનું છે. 2 ઘડી એટલે 96 મિનિટ. 1 ઘડીની 48 મિનિટ થાય, 2 ઘડીની 96 મિનિટ થાય. તો આવું આયુષ્યની ખબર પડી ગઈ. એ 2 ઘડીમાં ભગવાનને સાધ્ય બનાવી લીધા અને મોક્ષ ગતિની પામ્યા. આ ખટવાંગ રાજાએ 2 ઘડીમાં ઈશ્વરનું ભજન કરી લીધું અને ભગવાનના ધામને પહોંચી ગયા. એ જ વંશમાં આગળ જતા પ્રશસ્ત્રવા થયા. પ્રશસ્ત્રવાને ત્યાં અજ થયા, અને અજને ત્યાં દશરથ થયા. અને દશરથ મહારાજને ત્યાં રામ પધારવાના છે. કથા તો ગમે એમ લઈ જવાય. તો અયોધ્યા છે. હવે આપણે બધાએ અયોધ્યામાં જવાનું છે. આ અયોધ્યા કેવી છે કે અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ અયોધ્યામાં મહારાજ દશરથનું રાજ્ય છે. આ રાજા કેવા છે? વેદ અને વેદાંતમાં પારંગત છે. વેદ અને વેદાંતની અંદર પારંગત દશરથ મહારાજ છે. ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે. આ મારા ઈષ્ટની કથા છે. અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ વેદ વિધિ દશરથ લાવ ધર્મ
પાણી હૃદય ભગતિમતી સારંગ પાણી હૃદય ભગતિ મતી સારંગ પાણી હૃદય ભગવાનની ભક્તિ હૃદયમાં બિરાજે છે. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ત્રણ રાણીઓ છે. કૌશલ્યા ધર્મ પત્ની છે. સુમિત્રા અને કૈકેયી ભોગ પત્ની છે. પતિવ્રતા ત્રણેય નારીઓ છે. પતિને અનુકૂળ રહે છે. પતિમાં દ્રઢ પ્રેમ છે. હરિચરણારવિંદની અંદર ભક્તિ છે. ભક્તિ ભાવ વાળી ત્રણેય રાણીઓ છે. ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથનું રાજ્ય છે. સંપત્તિ છે, સન્મતિ છે, સત્તા છે, બધું છે, પણ એક વાતનું દુઃખ છે. અને એ વાતનું દુઃખ છે ત્યારે દશરથ મહારાજ ક્યાં ગયા? બીજે ક્યાંય ન ગયા. જ્યારે જ્યારે જીવનમાં તકલીફ પડે ને ત્યારે કોઈ ગુરુના દ્વારે જજો, જ્યાં ને ત્યાં ભટકતા નહીં. ગુરુનું જે સ્થાન છે, ગુરુદેવ જેણે બ્રહ્મ સંબંધ આપ્યો છે ને એના ચરણારવિંદમાં જાજો અને ત્યાં આપણા દુઃખનું કારણ કહેજો. ત્યાંથી આપણને રસ્તો મળશે. એટલે દશરથ મહારાજ ક્યાં ગયા છે? એક બાર ભૂપતિ મન માગી શ્રી રામ જય રામ જય જય રામ એક બાર ભૂપતિ મન માહી શ્રી રામ જય રામ જય જય રામ ઈ જ્ઞાની મોહે સુતનાહી શ્રી રામ જય રામ જય જય રામ ગુરુના દ્વારે જાય છે, મનમાં ગ્લાની છે કે મારે ત્યાં સંતાન નથી, શું કરું? ગુરુના દ્વારે ડગલા ઉભડા છે. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે ગુરુના દ્વારે જવું. દશરથજી મહારાજ પોતાના ગુરુ દ્વાર બાજુ જાય છે અને ગુરુદ્વારે જાય છે ત્યારે ગુરુજી કહે છે, ગુરુ ગૃહ ગયે હો તુરંત મહિપાલા શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ ગૃહ ગયે હો તુરંત મહિપાલા શ્રી રામ જય રામ જય જય રામ ચરણ લાગી કરી પ્રણામ શ્રી રામ જય રામ જય જય રામ લાગી કરી વિનય પ્રણામ શ્રી રામ જય જય રામ વિનયથી પ્રણામ કર્યા છે. ગુરુદેવ, શું આ મારી અવધપુરી, મારી અવધ નગરી પૂરી થઈ જશે? મારા જીવતર પછી અવધનો વંશ આગળ નહીં વધે મારા? બેટા, ગુરુજી કહે છે, ધરવું ધીર હોઈ સુતચારી શ્રી રામ જય રામ જય જય રામ ધીરજ કરો. તમારે 4 પુત્રો થશે અને એ પણ કેવા? ત્રિભુવન વિદિતા ભગત ભય હારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આમ
નહીં પણ 4 પુત્રો થશે મહારાજ. હા, પણ એક વસ્તુમાંથી તમારે પસાર થવું પડશે. બોલે શું? પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. મહારાજ, તો તમે જ કરી દો ને એ યજ્ઞ, મારું કામ નહીં. પુત્ર કામેષ્ટી યજ્ઞ હું ન કરાવી શકું. બોલે કોણ કરાવશે? તો કે તમે એ આચાર્ય ગોતી દો. કોણ? તો કે શૃંગીને બોલાવવામાં આવ્યા છે. શૃંગી ઋષિને યજ્ઞ કરવા માટે બોલાવ્યા છે. અને અમારું બધાનું એવું છે કે અમને યજ્ઞ આવડતો ન હોય ને તોય તમને કરી દઈએ. અમારે કરી શકાય કે ન કરી શકાય, પણ તમને યજ્ઞ તો કરી જ દઈએ. અમારો જીવ છે. મહારાજ, શૃંગી ઋષિને બોલાવવામાં આવે છે. શૃંગી ઋષિ કરાવા શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામ શુભ કરાવા શ્રી રામ જય રામ જય જય રામ. ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. શ્રી રામ જય રામ જય જય રામ. ઘટ અગ્નિ કર ચરુ કરલીની. શ્રી રામ જય રામ જય જય રામ. વશિષ્ઠ મહારાજે શૃંગી ઋષિને બોલાવ્યા. પુત્ર કામેષ્ટી યજ્ઞ. હે શૃંગી ઋષિ, એને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવી દો. અને દશરથ મહારાજે ભક્તિ સહિત આહુતિ આપી તો યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન. ભગવાન કી જય. હાથમાં ચરુ છે, ખીરનો પાયસ છે. દશરથ મહારાજને કીધું, મહારાજ લ્યો આ યજ્ઞ ભાગ અને તમારી રાણીઓને ખવડાવજો, અને એ ખાશે એટલે એના ગર્ભ રહેશે, અને ગર્ભમાં ભગવાન પોતે સ્વયં આવીને વિરાજશે. ગર્ભ અવસ્થાનું કેવું દુઃખ હોય એનો ખબર ન પડી, અને ભગવાન પ્રગટ થયા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય હો. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભૂષણ વનમાલા નયન વિશાલા. હે શ્રી રામ જય રામ જય જય રામ. ભૂષણ વનમાલા નયન વિશાલા. શ્રી રામ જય રામ જય જય રામ. શોભા સિંધુ કરારી. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ. વિપ્રધેનુ સુર સંત હિતા લીન મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત ધનુ માયા ગુણ ગોપાલ. ભગવાન પોતાની ઈચ્છાથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, પણ માં કૌશલ્યાની સાથે વાતો કરે. માં, તે કીધું તું ને કે હું તારે ત્યાં પ્રગટ થાવ. મનુ અને શત્રુપા જેથી હતા ત્યારે ભગવાન એને કોલ આપીને આવ્યા હતા કે તે કીધું તું ને કે મારે ત્યાં આવો, એટલે હું તમારે ત્યાં આવ્યો છું. પણ ભગવાન, તમે તો બહુ મોટા છો, થોડા નાના થઈ જાઓ. માં કૌશલ્યા એમ કહે છે કે બેટા
તું ચતુર્ભુજ રૂપે 4 ભુજાઓ તે કીધું તું હું બાળકના રૂપમાં આવીશ, પણ તું તો આ ચતુર્ભુજ નારાયણ થઈને આવ્યો. બેટા 2 હાથ વાળો બાળક હોય, 2 પગ વાળું બાળક હોય, તું આ ચતુર્ભુજ સ્વરૂપે છો. અને ભગવાને માની ઈચ્છા પરિપૂર્ણ કરી 4 હાથમાંથી 2 હાથ વાળા રામ થયા. પછી ભગવાન કૌશલ્યાજી સાથે વાતો કરે, માં બરાબર? હા હા બરાબર છે. તો કે માં હવે બોલ. ભગવાન બાળકના રૂપમાં આવી ગયા. માં હવે બરાબર? નવજાત શિશુ ભગવાન રામ બાળક બની ગયા. એક આર્ય નારી ભારતની એ ભગવાનને કેમ બાળક થવાય એ શીખવાડે છે. માં રામને બાળક થતા શીખવાડે. નવજાત શિશુ થઈ ગયું, માં સાથે વાતો કરે છે. અને માં સાથે વાતો કરે છે ત્યારે માએ કીધું, બેટા નાનું બાળક હોય ને ત્યારે એ બોલે નહીં, તો એ રોવે અને તમે રડવા લાગો. અને ભગવાન કૌશલ્યાની ઈચ્છાથી રામ રડવા લાગે છે. અને ત્યારે બ્રહ્માંડની કાયા નિરમિત માયા, બ્રહ્માંડની કાયા નિરમિત માયા, રોમ રોમ પ્રતિવેદ કરે. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વચન સુજાના રોદન ઠાના, શ્રી રામ જય રામ જય જય રામ. કોઈ બાલક સુરભૂપા, શ્રી રામ જય રામ જય જય રામ. સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. ભગવાન બાળકના રૂપમાં આવી ગયા, રોવા લાગ્યા. બાળક અવતરિત થયો છે. દાસી આવી જોયું તો માના બાજુમાં બાળક રમે છે. અને એ તો દોડતી દોડતી ગઈ ક્યાં? દશરથ મહારાજના પાસે. મહારાજ કી જય હો, મહારાજ બધાય હો, બધાય હો, બધાય હો. શું થયું? દાસી કહે છે, મહારાજ લાલો ભયો હે. મહારાજ દશરથના આનંદનો પાર ન રહ્યો. આનંદ ભયો, મોતીઓની માળા આપી. લે દાસી લઈ જા. અને ત્યાં તો થોડી વારમાં કૈકેયીના ભવનમાંથી પણ એક બાળકનો અવાજ આવ્યો. દાસીએ આવીને સમાચાર આપ્યા કે મહારાજ બધાય હો, બધાય હો, બધાય હો. બોલે શું? તો કે કૈકેયી મહારાણીએ પણ બાળકને જન્મ આપ્યો છે, પુત્રનો જન્મ આપ્યો છે. બધાય હો, બધાય હો, બધાય. દશરથ મહારાજ આનંદ પામ્યા. સુમિત્રાના ભવનમાંથી પણ 2 બાળકનો અવાજ આવે છે. દાસી આવીને સમાચાર આપ્યા. અને સમાચાર આપતા દશરથ મહારાજે મોતીઓની માળાઓ સુવર્ણનું દાન કર્યું છે. અને વાજા વગડાવવા વાળાને બોલાવવામાં આવ્યા, વાજિંત્રો વાળાને બોલાવવામાં આવ્યા. અને સુંદર મજાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ત્યારે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર વધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. અવધ में आनंद भयो, अवध में आनंद भयो, जय रघुवर लाल की. અવધ में आनंद भयो, जय रघुवर राम की.
हे कौशल्या को लालो भयो जय रघुवर राम की कौशल्या को लालो भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर राम के अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर राम के अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवर राम की कौशल्या का लाल के अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवर राम की कौशल्या का लाल के जय रघुवर लाल की कौशल्या लाल की जय रघुवर राम की कौशल्या ना लाल के रघुवर लाल के कौशल्या लाल के आनंद उमंग भयो 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 उमंग भयो जय रघुवर राम के आनंद उमंग भयो जय रघुवर लाल के हे जय रघुवर राम की जय रघुवर राम के जय रघुवर लाल के जय रघुवर लाल के हे जय रघुवर राम की जय रघुवर राम के अवधपति रघुवीर लाल हमारे राम काज का शंख बजा है अब फिर सरियों किनारे अवध में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर राम के अवध में आनंद भयो जय रघुवर लाल के अवध में आनंद भयो जय रघुवर राम के आनंद भयो जय रघुवर राम के जय रघुवर राम के कौशल्या ना लाल के जय रघुवर राम के कौशल्या लाल के जय रघुवर राम की कौशल्या ना लाल की जय रघुवर राम के कौशल्या लाल के जय रघुवर राम की कौशल्या ना लाल की जय रघुवर राम के कौशल्या लाल के जय रघुवर राम की कौशल्या ना लाल की जय रघुवर राम की कौशल्या लाल की बोलो रामचंद्र चंद्र भगवान भगवान की जय। अवध पधारो अवधपति अब रघुवीर राम हमारे राम काज का शंख फुका है अब फिर सरयू किनारे સરયુના કિનારે રામ ભગવાન અને એવા અયોધ્યામાં રામજીનું પ્રાગટ્ય થયું છે ત્યારે બધા ત્યાં નીચે ઉભા ઉભા ચોખારથી વધાવજો ભગવાનને રામચંદ્ર ભગવાન કી પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થઈ ગયા છે અને રામનું પ્રાગટ્ય ભગવત કથામાં થયું છે ત્યારે હું જયાબેનને કહું કે આ રામલલાનું ગીત અયોધ્યામાં જ્યારે રામ સ્થાપિત થયા એ સમયનું ગીત બધા બેસો લઈ બધાએ ગયા છે ઓસમાન મીર बोलो सियावर रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय मेरे आएंगे
ભગવાન કી ભગવાન રામનું પ્રાગટ્ય થયું તો શનિશ્વરા પરિવાર ભગવાન વામન પ્રાગટ્ય અને રામ પ્રાગટ્ય આ બંને જન્મોત્સવની પૂજા આરતી કરી સુરબાઈ નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષિત પુષ્પમ સહિત સવસ્ત્રદાનમ સમર્પયામિ પુષ્પમ સમર્પયામિ અક્ષતાનમ સમર્પયામિ સર્વોપચારાર્થે ગંધાક્ષિતેન સંપૂજ્યામિ નમસ્કરોમિ શ્રીમદ ભાગવત ચરણ કમલે ગંધાક્ષિત પુષ્પમ સમર્પયામિ ભગવાનની ભેટ ધરી દો વામન જન્મની અને રામના જન્મની યથાશક્તિ હિરણ્ય દક્ષિણાદાનેન તેન કર્માદિશ દેવ ભગવાન નારાયણ પ્રિયતા નમઃ અથ આરાધિક રાધાજીના કાનની રાધાજીના કાનની આરતી ઉતારો તો રાધાજીના કાનની આરતી ઉતારો તો રાધાજીના કાનની રાધાજીના કાનની સીતાજીના રામની રાધાજીના કાનની સીતાજીના રામની પ્રગટાવી પ્રગટાવી જ્યોત એમાં થાવો પ્રોતો મનડું જપે છે મારું નામથી મને મારા દિલડાને ઠારું ઉતારે મારા દિલડાને ઠારો દાસી રે બનીને રહું સમર્પયામિ યાની કાની ચ પાપાની જન્માંતરકતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે હસ્તિયો દેવાભિવંદનમ દેવાભિવંદનમ પછી તમે આરતી કરો દેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ગિરિરાજ ધરણી ગોવર્ધનના